वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिं भावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं पित्येवं प्रमुखं महन्तमनिशम् श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં આજે 19મી જાન્યુઆરી 2025 રવિવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. ગઢડા અંત્યના 23ના વચનામૃતમાં સહજાનંદ સ્વામી મહારાજ કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તો અને આપણને સૌને ભગવાન પુરુષોત્તમ નારાયણની જે મૂર્તિમાં રહ્યા છે એ મૂર્તિને અને જે પરમ અક્ષર બ્રહ્મની અંદર રહ્યા છે એવા ગુણાતીત સંતની ભક્ત તરીકે આપણે કઈ રીતે માનસી પૂજા કરવી એનું બહુ સુંદર છણાવટ સાથે આપણને સમજણ આપી રહ્યા છે. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને સર્વ હરિજન પ્રત્યે બોલ્યા છે, જે ભગવાનનો ભક્ત હોય તે નિત્ય ભગવાનની માનસી પૂજા કરે. તે માનસી પૂજા કરવાની એમ વ્યક્તિ છે જે ઉનાળો, શિયાળો કે ચોમાસું એ 3 ઋતુને વિશે નોખી માનસી પૂજા કરવી. તેમાં ઉનાળાના 4 મહિના સુધી તો એમ પૂજા કરવી જે સારું, ટાઢું, સુગંધીમાન, પવિત્ર જળ હોય તેને કરીને ભગવાનને પ્રથમ નવરાવવા. તે પછી ધોયેલો ધોળો ખે સુંદર ઝીણો અને ઘાટો હોય તે પહેરવા આપવો. તે પછી સુંદર આસન ઉપર વિરાજમાન એવા જે ભગવાન તેના અંગ વિશે સુંદર મળિયાગર ચંદન ઘસીને વાટકામાં ઉતારી રાખ્યું હોય તે ચર્ચવું. તે પ્રથમ તો લલાટને વિશે ચર્ચીને લલાટને સારી પેઠે નિરખવું તથા હાથને વિશે ચર્ચીને હાથને સારી પેઠે નિરખવા તથા હૃદય, ઉદર, સાથળ, પિંડી એ આદિક જે અંગ તેને વિશે તે ચંદનનું લેપન કરીને તે અંગને નિરખવા તથા ચરણારવિંદની ઉપર અને તળે સુંદર કુમકુમ ચોપડવું અને તે ચરણારવિંદને નિરખવા. પછી મોગરા, ચમેલી, ગુલાબ, ચંપો એ આદિક જે સુગંધીમાન પુષ્પ તેના હાર તથા કંકણ, બાજુબંધ, ટોપી આદિક જે આભૂષણ તે પુષ્પના પહેરાવવા અને મોગરાના પુષ્પ જેવું દોડું અને ઝીણું ને બહુ ભારે નહીં એવું વસ્ત્ર મસ્તકને વિશે ધરાવવું તથા દોડી, ઝીણી ને હલકી એવી જે સુંદર પછેડી તે ઓઢાડવી. પછી તે ભગવાનને મળવું. તે 1 વાર મળવું, 2 વાર મળવું, જેવો પોતાને હેત ઉપજે તેમ મળવું. કેટલી અદ્ભુત સમજણ મહારાજે આ વચનામૃતમાં આપી છે. ખાલી ઉનાળાનો ઉલ્લેખ કરીને મહારાજે કહ્યું કે ઉનાળામાં મહારાજની કહેતા ઠાકોરજી જેમાં રહ્યા છે એવા ગુણાતી સંતની માનસી દ્વારા કઈ રીતે સેવા પરિચર્યા કરવી એનું હુબહુ વર્ણન કરીને મહારાજ આપણને સમજાવે છે.
ગઈકાલે પણ વાત કરી હતી કે આજે પણ વાત કરું છું કે માનસી પૂજા એટલે મનમાં ધારવાની વાત છે. મનમાં ધારવું, મનમાં કંઈ પણ વસ્તુને ધારી ક્યારે શકાય કે જ્યારે એને પ્રત્યક્ષ રીતે નિહાળી હોય ત્યારે. સ્વામી બાપા એમ કહેતા કે અમેરિકા જોયો જ નથી તો અમેરિકા કઈ રીતે યાદ આવે ને કઈ રીતે એનું મનન ચિંતન કરવું. કેરી આપણે કોઈ દિવસ ખાધી જ નથી, જોઈ જ નથી, તો પછી એ કેરીને આપણે મનમાં કેવી રીતે વિચારવી. મહારાજના સમયમાં આપણે અત્યારના યુગના જેટલા સંતો ભક્તો છે એ હતા નહીં. મહારાજને આપણે જોયા નથી, તો પછી મહારાજની મૂર્તિનું ચિંતન કઈ રીતે કરવું, માનસી કઈ રીતે કરવી. તો મહારાજે વચનામૃતમાં કહ્યું કે 8 પ્રકારની મૂર્તિમાં અને 9મા સંતની અંદર હું અખંડ નિવાસ કરીને રહું છું. વડતાલના હરિકૃષ્ણ મહારાજને માનસીમાં પૂજા કરી શકાય. ગોંડલના અક્ષર પુરુષોત્તમ મહારાજને પણ માનસીમાં પૂજા કરી શકાય. સારંગપુરમાં બિરાજમાન એવા બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજને, યોગીજી બાપાને અને પ્રમુખ સ્વામી મહારાજને માનસીમાં આપણે પૂજા અર્ચન કરી શકીએ. આ રહી મૂર્તિની વાત. હવે પ્રત્યક્ષપણે ભગવાનની પૂજા કરવાની વાત છે. મહારાજે કહ્યું કે માનસીમાં પૂજા કરો કે પ્રત્યક્ષ રીતે પૂજા કરો, જો બંનેમાં આપણને મહિમા હોય, ભાવ હોય, પ્રેમ હોય, ઉત્સાહ હોય, ઉમંગ હોય, શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, તો કોઈ પણ રીતે પૂજા કરો એ પૂજા ભગવાન અંગીકાર કરે છે ને એ પૂજા સાર્થક થઈ કહેવાય. બહુધા તો આપણે સંપ્રદાયની અંદર માનસી પૂજા સંતો હરિભક્તો માટે તો છે જ, વિશેષ કરીને મારી દ્રષ્ટિએ મહિલાઓ માટે છે. કારણ કે વર્તમાન સમયમાં અક્ષરધામના અધિપતિ પરબ્રહ્મ સહજાનંદ સ્વામી મહારાજ પોતે ગુણાતીત સંત દ્વારા સાધુ સ્વરૂપે વિચરી રહ્યા છે. ભગવાન ભલે સર્વતંત્ર સ્વતંત્ર હોય, નિર્બંધ હોય, નિર્દોષ હોય, એમાં માયાનો લેશ પણ ન હોય અને માયાની કોઈ તાકાત નથી કે એને સ્પર્શી શકે, એને બાદ કરી શકે, તેમ છતાં પણ સાધુના રૂપમાં ભગવાન પુરુષોત્તમ નારાયણ અત્યારે વિચરી રહ્યા છે. એટલે કે સાધુના ધર્મ નિયમ પંચવર્તમાનમાં એક કડેધડ વર્તતા હોય, 8 પ્રકારે ધન અને સ્ત્રીનો ત્યાગ હોય, પણ પ્રત્યક્ષ રીતે મહિલાઓને પાસે જવાની, સ્પર્શ કરવાની, એમની સાથે વાતો કરવાની શાસ્ત્રોની અને ભગવાન સહજાનંદ સ્વામી મહારાજની આજ્ઞા છે કે આ પ્રત્યક્ષ રીતે વાતો ન કરી શકો. પરંતુ માનસીમાં તમે યોગી બાપાને, પ્રમુખ સ્વામી મહારાજને, મહંત સ્વામી મહારાજને ભલે સાધુના રૂપની અંદર હોય, સોનાના બાજોટમાં બેસાડો અને સોનાની ગોળીની અંદર સુગંધીમાન, પવિત્ર, શુદ્ધ એવા જળ દ્વારા, સોનાની લોટી દ્વારા એમાંથી પાણી લઈને સ્નાન કરાવો. સારામાં સારા બહુ કિંમતી એવા સાબુથી સ્નાન કરાવો, કોણ ના પાડે છે. ચોળીને નવડાવો, માથું ઘસો, વાહો ઘસો, પગની પિંડી ઘસો, સાથળ ઘસો, અને મનમાં ઈચ્છા થાય તો સ્નાન કરાવતા કરાવતા એ ભગવાન સ્વામિનારાયણના પ્રત્યક્ષ અને પ્રગટ સ્વરૂપને બાહુપાશમાં પણ લઈ લો. જે ઈચ્છા હોય, જે ભાવ હોય, એ ભાવ દ્વારા ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરવાની વાત છે. મહારાજે ક્રમ બતાવ્યો છે કે મૂર્તિ હોય કે સંત સ્વરૂપે ભગવાનનું સ્વરૂપ હોય, એને સવારના ઉનાળાના સમયમાં ઠંડા પાણીથી સ્નાન કરાવવું, સુગંધીમાન જળથી સ્નાન કરાવવું,
ત્યાર પછી સારા વસ્ત્રો ધારણ કરાવવા, પછી ચંદનની અર્ચા કરવી, સુગંધીમાન પુષ્પોના હાર પહેરાવવા, બાજુબંધ, મુગટ, પાદુકા આ બધું ધારણ કરાવ્યા પછી એ ધારણ કરાવતી વખતે અને ધારણ કરાવ્યા પછી એ મૂર્તિમાં એકાગ્ર બનીને એનું દર્શન કરો. ગળામાં હાર પહેરાવી લીધો એટલે આપણી ભક્તિની સમાપ્તિ નથી. ગળામાં હાર પહેરાવ્યા પછી, ચંદનની અર્ચા કર્યા પછી, ચરણારવિંદની અંદર કંકુ અને ચંદનથી લેપ કર્યા પછી એને નિરખવાના છે, પોતાના અહોભાગ્ય માનવાના છે. ધન્ય ભાગ્ય, ધન્ય ઘડી કે મને માનસીમાં પણ આ ભગવાન પુરુષોત્તમ નારાયણની સેવાનો લાભ મળ્યો. એટલું જ નહીં, મહારાજ અહીંયા જે શબ્દો મૂકે છે, એકવાર મળો, બે વાર મળો, વારંવાર મળો, જેવો જેવો તમારો હૈયામાં ભાવ જાગે એવી રીતે એમના ખોળામાં માથું મૂકી, જે ભાવ જાગે એ રીતે એમના ચરણ કમળની અંદર મસ્તક ઝુકાવીને એમના ચરણ કમળને આંખો ઉપર ઘસો, એમના ચરણ કમળને લઈને છાતીમાં લગાવો. અહો ભાવ જાગે, ગદગદિત થઈ જવાય. હર્ષના, આનંદના, અહોભાગ્યપણાના આંખમાંથી આંસુ એમના ખોળામાં વહાવો. આ માનસી પૂજા છે. ખાલી કલ્પના નથી કરવાની. મુખોમુખ થઈ ઓળખાણ, ભગવાન પુરુષોત્તમ નારાયણની મુખોમુખ આપણને ઓળખાણ થઈ છે. અને મહંત સ્વામી મહારાજે આપણને નવા વર્ષની અંદર આજ્ઞા કરી છે, સૂત્ર આપ્યું છે કે પ્રાપ્તિ થઈ છે એને પ્રતીતિમાં પરિવર્તિત કરીએ. ભગવાન પુરુષોત્તમ નારાયણ જે સહજાનંદ સ્વામી મહારાજને દાદા ખાચરના દરબારમાં મૂળજી બ્રહ્મચારી જમાડતા હતા, લાડુબા, જીવુબા, જમકુબા, રાજબા રસોઈ બનાવીને જમાડતા હતા, એના એ સહજાનંદ સ્વામી મહારાજને આવા ગુણાતી સંત દ્વારા પ્રગટ મળ્યા છે. એમને જમાડવાનો આપણને લાભ મળ્યો. એમને રાવણા જાંબુ, મોટા મોટા જાંબુ જમાડ્યા હોય, પિસ્તા જમાડ્યા હોય, પગચંપી કરી હોય, બાહુપાશમાં લઈને ભેટ્યા હોય, દર્શન પ્રસાદી વાતો મળવું, આ બધા સુખ લીધા હોય, એના સ્મરણ કરવા સાથે સાથે માનસીમાં પૂજા કરો. મહારાજે કહ્યું કે એક વખત મળો, બે વખત મળો, આધ્યાત્મિક માર્ગમાં પ્રગટ ભગવાનના 4 સુખ દર્શન પ્રસાદી વાતો મળવું. જેવી રીતે ભગતજી મહારાજને શાસ્ત્રીજી મહારાજે ચંદન ચર્ચી અને ભગતજી મહારાજને ભેટ્યા હતા, મળવાનું સુખ પ્રાપ્ત કર્યું હતું, એવા પ્રકારના સુખની ભાવના કરીને આ માનસી પૂજા કરવામાં આવે. આ સાચી માનસી પૂજા છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં આ જ વચનામૃતના માધ્યમથી સાંભળીશું. તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.